વિક્રમ સંવત 2080 જેઠ સુદ 12 તારીખ 19/6/2024 બુધવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ દૈવી અને આસુરી બે પ્રકારની વૃત્તિના માણસોનો આપણને સૌ કોઈને પ્રભુએ પરિચય આપ્યો છે. માટે દૈવી જે આત્મા હોય એનો હંમેશા જીવનમાં જે સુખ ઈચ્છતા હોય, મોક્ષ ઈચ્છતા હોય, પરમાત્માની ભક્તિ કરવા ઈચ્છતા હોય, એણે સંગ કરવો દૈવી પુરુષનો. આસુરીનો સંગ ભક્તિના માર્ગમાં કોઈ દિવસ ચાલવા ન દે અને સંસારના માર્ગમાં પણ માણસને કોઈ દિવસ સુખ ન લેવા દે. એટલે ભગવાન શ્રીએ એમ કહ્યું કે આ ધરતી ઉપર આસુરી સંપત્તિવાળા ઘણા બધા હોય છે અને મોહનું સ્વરૂપ પકડી અને અનેક પ્રકારના વિષયરૂપી મદિરાનું પાન કરાવી અને જીવને ભ્રષ્ટ કરે છે. જ્યારે આ દૈવી આત્માઓ ભગવાનના સત્પુરુષ હોય, કોઈ એવા ભાગવત પુરુષો હોય, તો તે ભક્તિરૂપી, ત્યાગરૂપી, વૈરાગ્યરૂપી, સમજણરૂપી, માનવતારૂપી એ અમૃતનું અખંડ અખંડ આપણે સૌ કોઈને પાન કરાવતા હોય છે, જેણે કરીને આત્મા બંને માર્ગે અમ્ર બને અને સુખી બને. માટે આસુરી અને દૈવી જીવ એ બેને ઓળખવા. એ જ રીતે આપણી વૃત્તિ પણ બે પ્રકારની હોય છે, આસુરી અને દૈવી વૃત્તિ હોય છે. તો તે વૃત્તિને સમજવા માટે પ્રયત્ન કરવો કે આસુરી વૃત્તિ હોય તો આસુરી વૃત્તિને આત્માએ કોઈ દિવસ અનુસરાય નહીં. કારણ કે આસુરી વૃત્તિ આત્મા પાસે અનેક પ્રકારનો અધર્મ, અનેક પ્રકારનું પાપાચાર અને અનેક પ્રકારના એવા કુકર્મ કરી અને અંતે જીવને ખોટા પ્રલોભનોમાં ફસાવી અને દુઃખી કરી અને અંતે નરકગામી અને જમપુરીનો અધિકારી બનાવે છે. જો સારી વૃત્તિ હોય, સદવૃત્તિ હોય, નિર્ગુણ વૃત્તિ હોય, સાત્વિક વૃત્તિ હોય અને એને જો આત્મા અનુસરે તો તે જન્મ મરણથી મુક્ત થાય, જમપુરીના દુઃખથી મુક્ત થાય, ત્રિવિધિ તાપથી મુક્ત થાય અને કુસંગની એ જાળમાં કોઈ દિવસ ફસાય નહીં. એટલે કાયમને માટે તે આત્મા હંમેશા સુખી અને આનંદિત રહે છે. ઘણા બધા પૂર્વે ઇતિહાસો બન્યા છે. આપણે સૌ કોઈ જોઈએ છીએ કે દૈવી સંપત્તિને આશરીને રહેલા જે આત્માઓ હતા તે બહુ મહા સુખને પામ્યા અને દૈવી આ સંપત્તિને આશરી રહેલા આત્માઓ બહુ અતિ કષ્ટ અને દુઃખને પામ્યા. એની પાસે સત્તા સંપત્તિ બધું હોવા છતાંય દુઃખ હતું. અને દૈવી આત્માઓ હતા ને દૈવી આત્માનો સંગી જે હતા એની પાસે ધન સંપત્તિ એટલી બધી નહોતી, કોઈ સત્તા નહોતી, કોઈ પદાર્થ એવું નહોતું, કોઈ સગવડતા નહોતી એની પાસે, પણ સુખી બહુ હતા અને આનંદ એના જીવનમાં બહુ પારાવાર હતો. આવા બધા આપણે ઇતિહાસો ઘણા બધા ભક્તોના જાણીએ છીએ, ગ્રંથોમાં લખાયા છે. માટે વર્તમાન કાળમાં આપણે કેવું જીવન જીવવું અને કોનો સંગી થવું ને કોનો સંગ કરવો, કેનો સંગ ન કરવો, તે ભગવાનના ભક્ત
વિવેક ખૂબ જ રાખવો અને શીખવો. દૈવી પુરુષનો સંગ હંમેશા આસુરી બુદ્ધિનો નાશ કરે છે, આસુરી બુદ્ધિને તોડી અને સાત્વિક બુદ્ધિનું નિર્માણ કરે છે. એટલે ભગવદ્ ગીતા, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત ગ્રંથ, રામાયણ, મહાભારત આદિક આપણા પવિત્ર ગ્રંથો એમ કહે છે કે હંમેશા સાત્વિક પુરુષનો સંગ કરજો. રાજસી અને તામસી પ્રકૃતિને વરેલા કોઈ પણ જીવ હોય તો એનો સંગ કદી પણ કરતા નહીં. સારા પવિત્ર કુટુંબમાં જન્મેલા, ઘણી બધી સમૃદ્ધિ જે પરિવારમાં હોય તેમાં જન્મેલા ઘણા બધા દીકરા દીકરીઓ, એવી આસુરી સંપત્તિના જે માણસો હોય એના સંગ દોષે કરીને બહુ દુઃખી થયા છે. પરિવારને પણ બહુ દુઃખી કર્યો છે, પોતાનો આજુબાજુનો સમાજ એને પણ દુઃખી કરીને પ્રતિષ્ઠાહીન કર્યો છે. આવું બધું જગતની અંદર બહુ બનતું આવે છે, બને છે, બનશે. આપણે સૌ કોઈ જગતનું ચિત્ર જોઈએ છીએ. સંપત્તિ ઘણી છે, સમૃદ્ધિ ઘણી છે, પણ આસુરી જીવના સંગમાં તે પરિવારના દીકરા દીકરીઓ અથવા તો તે પરિવારના બહેનો અથવા તો તે પરિવારના વડીલો એના યુગમાં આવે તો ઘરમાં, પરિવારમાં, સમાજમાં બધી જગ્યાએ કેવળ ને કેવળ દુઃખ ને દુઃખ જ ફેલાવે, દુર્ગંધ જ ફેલાવે. એ કોઈ દિવસ સુગંધ ન ફેલાવે. પછી આપણો સંબંધી હોય તો ભલે, નિકટનો હોય તો ભલે, મિત્ર હોય તો ભલે, પણ એને ઓળખીને તપાસી રાખવી જોઈએ એની વૃત્તિ, કે આની વૃત્તિ કેવી, દૈવી છે કે આસુરી છે. ઉપરથી તો ઘણું બધું વિદવત્તા જેવું દેખાતું હોય આપણને, ઉપરથી તો ઘણું બધું જ્ઞાન આપણને દેખાતું હોય, એનામાં જ્ઞાન ચાતુર્ય પણ ઘણું બધું દેખાતું હોય, અદ્ભુત દેખાતું હોય. જ્યારે વાત કરે ત્યારે તો જાણે સત્યનું પ્રતિપાદન કરતો હોય આવું જ આપણને દેખાતું હોય છે. પણ અંતે આસુરી સંપત્તિને વરેલા જીવ, એનામાં જે બીજ પડ્યું હોય તે બીજ અંતે આપણામાં રોપી દે છે અને પરિણામે આપણી જિંદગી હાવ ખતમ થઈ જાય છે. એટલે સંપત્તિવાળાને ઘેર, સુખી સમૃદ્ધ પરિવારના ઘેર આપણે જન્મા અને સુખી થઈ ગયા, યા તો જીવંત પર્યંત આપણે સુખને અનુસરી શક્યા અને સુખ ભોગવી શક્યા, એ બહુ વહેમમાં ન રહેવું. કારણ કે એ સુખ સમૃદ્ધિમાં જીવન રાજતા ક્યાંય રસ્તો ફંટાઈ જાય અને કોઈ રજુગુણી તમોગુણી માણસો હોય ને એનો જો સંગ થઈ જાય તો અડધી જિંદગી પણ જીવન માણસનું બદલાઈ જાય છે. આખું લક્ષ્ય બદલાઈ જાય છે, પછી પરિણામ તો બદલાવાનું છે. એટલે ભગવાનનો આશ્રય રાખી પરમાત્માની ભક્તિના બળે અને પ્રભુના વચને સારા આદર્શ સત્ય પુરુષનો સંગ કરવો, એની સાથે આત્મીયતા કરવી, એની સાથે મિત્રતા કરવી અને જીવન આપણું સાર્થક આપણે કરવું. મહારાજે મખ્યાવ ગામમાં ભક્તજનોની પાસે આવા ઘણા સદવિચાર હોય પાસે. મહારાજ કે કુમતી જીવ હોય એનો તો કોઈ પાર નથી, પરંતુ સુમતી જીવ તો બહુ ઓછા હોય. અને સુમતીને જે અનુસરે
એને ઘણું બધું સહન કરવાનું આવે, એને ઘણું બધું લેટ ગો કરવાનું આવે, એને બહુ ધીરજતા રાખવી પડે, બહુ જ અતિ ધૈર્ય રાખવું પડે. આસુરી જીવ અને આસુરી જીવને અનુસરેલા કે વરેલા એને કાંઈ આવતું નથી આવતું સહન કરવાનું, નથી આવતી ધીરજતા રાખવાની, કે નથી આમાં દયા, કોમળતા, પ્રેમ, કરુણા કશું જ નથી આવતું એમાં. એટલે એને કંઈ બહુ સહન કરવાનું હોય નહીં. સહન કરવાનું તો સમજદાર વ્યક્તિ હોય એને જ હોય. જેનામાં સમજણ જ નથી અને બહુ જળ જેવી બુદ્ધિ જેની હોય અને જીવન જળ જેવું હોય, એને શું હોય, એ તો ગમે ત્યારે હલાવી નાખે, ગમે ત્યારે ઉલારી નાખે, હાથ ઊંચા કરી નાખે, એને કાંઈ હોય નહીં. એટલે ભગવાનના ભક્તને વિચારવું કે કોઈ સારી સારી જ્ઞાનની વાતો કરતા હોય તો એમાં આપણે લોભાઈ ન જવું, એની વૃત્તિ તપાસવી, એનું જીવન તપાસવું કે ખરેખર આ બોલે છે અને વાત કરે છે એવું જીવન છે ખરું એનું, એ પરમાત્માને માને છે ખરો, ભગવાનને ભગવાનના સત્પુરુષને માને છે અને ભગવાનને ભગવાનના સત્પુરુષનું માને છે. આ બધા પાસા ભગવાનના ભક્તને વિચારી અને એવા પુરુષનો હંમેશા સંગ કરવો જોઈએ. જે કોઈ પણ જીવ હોય એ ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત એને માનતો હોય અને એનું માનતો હોય એવા પુરુષનો હંમેશા સંગ કરવો. ત્યાગ વૈરાગ ધર્મ નિષ્ઠા આત્મનિષ્ઠા જ્ઞાન નિષ્ઠા એના આવા બધા ગુણ ઘણા હોય, પણ કોઈ મોટા પુરુષનું માનતો નથી, કોઈ મોટા પુરુષને માનતો નથી, તો એનો સંગ કદી પણ કરવો નહીં. ભલે વૈરાગ્ય ગમે તેટલો હોય, ત્યાગ ગમે તેવો હોય, આત્મનિષ્ઠા ગમે તેવી હોય. રામાનંદ સ્વામી પોતાના વખતમાં ભગવાન સહજાનંદ સ્વામીને ગાદી પોતાની સોંપ્યા પછી પોતાના આશ્રિત વર્ગને આ બહુ ભલામણ કરતા હતા. એ કથાઓ આ સાગરમાં આગળ ઘણી આવી ગઈ છે. રામાનંદ સ્વામી એવું કહેતા હો, જોજો હો એ ભગત, તમે ઓલા રઘુનાથને મેઘજીતનો સંગ કરતા નહીં. મુક્તાનંદ સ્વામીને ભાયાત્માનંદ સ્વામીને ભાઈ રામદાસજીને વ્યાપકાનંદ સ્વામી વગેરે વગેરે એનાથી દૂર ન રહેતા. પર્વતભાઈ આલસી કાંચી મયારામ ભટ્ટ ગોરધનભાઈ આવા ભક્તોનો સંગ કરજો, એમાં પ્રીતિ કરજો, એની સાથે મિત્રતા કરજો, એની વાત માનજો, તો તમારી પણ એવી સ્થિતિ થશે અને જીવનમાં તમે સર્વાંગી રીતે ખૂબ સુખી થશો. આવી ભલામણ રામાનંદ સ્વામી પોતાના શિષ્ય વર્ગને બહુ કરતા હતા. કારણ કે ગમે તેમ તોય ગુરુ એટલે મા દિલ છે, એટલે એના હૃદયમાં એમ હોય કે આ શિષ્ય વર્ગ બધો દુઃખી ન થાય અને મોક્ષના માર્ગમાં ભૂલો ન પડે. એના માટે રામાનંદ સ્વામી આવી ભલામણ કરતા, કારણ કે સ્વામી સમજતા હતા, અનુભવી પુરુષ હતા, સમાધિનિષ્ઠ પુરુષ હતા, પરમાત્માની મૂર્તિના સાક્ષાત્કારને પામેલા પુરુષ હતા. એટલે સમજતા હતા કે આસુરી જીવ હોય એમાં કળા બહુ હોય, વાત કળા બહુ હોય, બીજી ત્રીજી કળા બહુ હોય, અને જે દૈવી આ સંપત્તિને અનુસરી અને જીવન જીવતા હોય, ભક્તિના માર્ગે ચાલતા હોય, એના જીવન બધા કેવા હોય, હાવ સરળ સાદા અને સિમ્પલ બોલવાનું, એ તે જરૂર પડતું જ બોલવાનું હોય. આ એની બોલીમાં, એની ભાષામાં, એના શબ્દમાં કોઈ ચાતુર્ય ન દેખાય તમને, બહુ સહજતા અને સરળતા હોય.
અને ઓલામાં બધી કૂટનીતિનું ચાતુર્ય બહુ દેખાતું હોય. માટે આવો કોઈ પણ જીવ હોય એનો સંગ ભગવાનના ભક્તને કરતા હોવ વિચાર કરવા. કારણ કે એનો ઘડી બે ઘડીનો સંગ છે ને એ આપણી 15, 20, 25, 50 વર્ષની આરાધના, તપસ્યા અને રાજીપો કેળવો હોય, સેવા પરિચર્યા કરીને રાજીપો મેળવવો હોય, આવું બધું સત્કર્મ બધું ઢોળાઈ જાય ઘડી બે ઘડીના સંગમાં. ગાગર આપણે પાણીની ભરવી હોય ને તો કૂવામાંથી પાણી સિંચી અને મહેનત પડે ત્યારે એ ગાગર આપણે પાણીથી ભરી શકીએ. પણ એ ગાગરના પાણીને ઠલવવું હોય ને તો કંઈ વાર ન લાગે, જરાક આમ કાંઠે હાથ અડાડીને ધક્કો દઈ દો એટલે ગાગર ઊંધી પડે, પાણી બધું ઢોળાઈ જાય. એ ગાગર ભરવામાં જેટલી મહેનત એટલી ગાગર ઢોળવામાં ન હોય. એમ માણસ છે ને એને બગાડવામાં ને બગાડવામાં મહેનત ઝાઝી ન હોય, પણ સુધારવામાં તો ભાવના ભાવ વયા જાય, કાળનો કાળ અને સમયનો સમય વયો જાય છે. માણસને બોલતા શીખવવામાં તો કંઈ મહેનત પડતી નથી. બાળકનો જન્મ થયો હોય તો એને બોલતા માં શીખવતી હોય છે, તેમાં કંઈ મહેનત નથી પડતી. પણ સારો અને હિતકારી અને કલ્યાણકારી બોલતા શીખવવામાં તો જિંદગી વહી જાય છે માની. તોય ઓલો છોકરો સારું હિતકારી અને કલ્યાણકારી બોલતા શીખવું તો શીખવું. માટે આપણે સૌ કોઈ વિચારવું કે સંગ કોનો કરવો અને કોનો ન કરવો, કેના સંગથી કેવું મળશે, કેના સંગથી સુખી થઈશું કે કેના સંગથી આપણે દુઃખી થઈશું, કેના સંગથી મોક્ષ પામશું ને કેના સંગથી આપણો મોક્ષ બગડશે. આવો બધો વિવેક ભગવાનના ભક્તે ખૂબ સમજી રાખવો જોઈએ. એમાં કોઈ ચાતુર્ય, વિદ્વતા, બીજું ત્રીજું જે કંઈ છે તે નકરું ના જોવાય, પણ એમાં સાધુતા પણ જોવી જોઈએ, ભક્તપણું પણ જોવું જોઈએ. એનામાં ભક્તના ગુણ કેટલાક છે, કેવા છે, તે ગુણગ્રાહી છે કે અવગુણગ્રાહી છે, એ દોષદર્શી છે કે નિજદર્શી છે, આવું બધું માણસે તપાસવું જોઈએ. અને એ તપાસીને એવી રીતે એનો જો સંગ કરે તો વાંધો ન આવે. તો ભગવાને જે અર્થે આપણને આ મનુષ્યનું ખોળિયું આપ્યું છે તે સાર્થક થાય. ભલે હું કહું કે આપણે ભગવાનનો ભક્ત હાવ સાદો સિમ્પલ દેખાતો હોય, રૂપાળો ન દેખાતો હોય, કપડાં પણ હાવ એને લગર વગર પહેર્યા હોય, શરીરનો ધરણ પણ એવું જ હોય એનું, અને એ ભક્તિ કરતાં 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 તપ કરતાં કરતાં શરીર એનું હાવ કૃશ થઈ ગયું હોય અને સુકાઈ ગયેલા કાષ્ટ જેવું થઈ ગયું હોય, પણ એ પુરુષ આપણા મસ્તક ઉપર હાથ મૂકે ને ત્યારે મારીને તમારી બધી વ્યાધિનું, ઉપાધિને, ત્રિવિધિ તાપ બધા ટાળી નાખે. એ ખાલી આપણી ઉપર દૃષ્ટિ કરે ને તોય ત્રિવિધિ તાપ આપણા ટાળી નાખે. બ્રહ્માંડ સામે લખ્યું, તીન તાપ કી જાલ જયલો કોઈ પ્રાણી આવે, તાકો શીતળ કરત તુરત દિલ દાહ મિટાવે. કોઈના ત્રિવિધિ તાપ ટાળવા માટે કંઈ રૂપની જરૂર નથી. શરીર આપણું હંગાડે ઉતારે આ જેવું હોય એની કંઈ જરૂર નથી. કોઈને ત્રિવિધિ તાપથી મુક્ત કરવો હોય, કોઈ આત્માના હૃદયમાં સાતા જો આપણે પ્રેરવી હોય તો એના માટે તો સાધુતાની જરૂર છે, ભક્તપણાની જરૂર છે, સદ્ગુણોની જરૂર છે, ભગવાનની ભક્તિની જરૂર છે, પ્રભુના આશ્રયની જરૂર છે, પ્રેમ, કરુણા, દયા, સ્નેહ, ઉદારતા, ધીરતાની જરૂર છે. એમાં કોઈ શરીરના રૂપની જરૂર નથી.
એટલે ગમે તેવો રૂપાળો હોય ને આપણે બીમાર પડ્યા ને આપણા માથા ઉપર હાથ મૂકે તો હું આપણને શાંતિ વળે. પણ આપણો બાપ હોય કે મા હોય કે કોઈ સંત હોય, ભલે વૃદ્ધ હોય, શરીર હાવ ક્રોધ હોય એનું, જો શરીરનું ચામડું બધું હાવ બરડ થઈ ગયું હોય, એના આંગળા બાંગડા બધું કામ કરીને લઈ કોદારીઓના હાથમાં સ્વારિયા લઈ લઈને, કાં તો માં હોય તો ઘંટીના હાથમાં લઈ લઈને ઘંટી અનાજ દરી દરી અને વલોણા કરી કરીને ગાયો દોઈ દોઈ અને હાથના આંગળા ભલે એના હાવ બરડ થઈ ગયા હોય, પણ એ મસ્તક ઉપર જ્યાં હાથ મૂકે ને ત્યારે આપણો છે ને તાવ વયો જાય, ઉપાધિ બધી વહી જાય. માથું દુખતું હોય તો માથું માણસને હળવું થઈ જાય, કારણ કે તેમાં પરમાત્માનું, સત્યનું, ભક્તિનું, ત્યાગ વૈરાગ્યનું, પ્રેમ કરુણાનું દૈવત પડ્યું છે. ઓલામાં કશું કાંઈ નથી. માટે વિચારવું ભગવાનના ભક્તિ. દેવ હોતી જઈએ કોઈ આવી કાયા હતી હાવ હુક લકડી જેવી, અને તપ કરી કરીને ચામડું તો હાવ બળી ગયેલું, અને શરીર તમે જો તો વધારે પવનની જો ઝડપ આવે ને તો પડી જાય હેઠું, આવું દુર્બળ હતું. તો એ કરદમ ઋષિને પોતાના જીવન સંગાથી બનાવવા માટેનો સંકલ્પ એને દ્રઢ ને પરિપક્વ કર્યો, અને કરદમ ઋષિને દેવહૂતિજીએ પોતાના જીવન સંગાથી બનાવ્યા. બીજા ઘણા બધા રાજા મહારાજાઓના કુંવરો હતા, બહુ રૂપાળા હતા, ધન સંપત્તિનો કોઈ પાર નહોતો એની પાસે, મોટા મોટા રાજ્ય હતા, રાજ્યનો ઘણો બધો વિસ્તાર હતો, માન સન્માન હતા રાજ્યમાં, બધું હતું. તો એ દેવહૂતિજીએ એના મા બાપે ખૂબ સમજાવીને તોય એવા કોઈ પુરુષને પસંદ જ ન કર્યા એને, કારણ કે એને ખબર હતી કે કરદમ ઋષિના હૃદયમાં પ્રભુ બેઠો છે, એના હૃદયમાં ત્યાગ, વૈરાગ, કરુણા, દયા, પ્રેમ, સ્નેહ, ધીરજતા, સાધુતા, ભક્તપણું એના હૃદયમાં છે. સાતા તો ત્યાં વળે, સુખ તો ત્યાં હોય. સીતાજીનો ભગવાન રામજીએ લોક અપવાદના કારણે જ્યારે ગર્ભ અવસ્થામાં ત્યાગ કર્યો, તો સીતાજીએ પણ વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને વાલ્મીક ઋષિના આશ્રય રહીને પરમાત્માની ભક્તિ કરવા માટેનું પસંદ કર્યું. અને એને કોઈ એવા મોટા સમ્રાટ બળવાન રાજા હોય અને એ બળવાન રાજાના આશ્રય જવું તો મારી બધી રીતે રક્ષા થાય એવું કંઈ સીતાજીએ વિચાર્યું નહોતું, સ્વપ્નમાં સંકલ્પ નહોતો એવો કર્યો. કેમ? એને ખબર હતી સંપત્તિવાળા ને સત્તાવાળા તો બધા 10-10 માથાના માણસો બધા હતા ને એ ધરતીમાં રોડાઈ ગયા. એ સીતાજીએ નજરે જોયું હતું. ઘણા બધા એવા દૈત્યોને રાક્ષસો હતા તો એ બધા ધરતી ઉપર રોડાઈ ગયા, એ પણ સીતાજીને ખબર હતી. એટલે માં સીતાજી એવું અનુભવતા હતા કે રૂપવાન કે ધનવાન કે સત્તાવાન કે બીજા ત્રીજા બધા કળા કૌશલ્યતાના ગુણવાન, એનામાં જો ભક્તિ ન હોય, ભગવાનનો આશ્રય ન હોય, સંતનો આશ્રય ન હોય, તો એના થકી કોઈ દિવસ, એના આશ્રય જવાથી કોઈ દિવસ, એની શરણાગતિ સ્વીકારવાથી કોઈ દિવસ જીવ કોઈ સુખી થયો નથી, થશે પણ નહીં. એ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે ને કદાચ પશ્ચિમ દિશામાં ઉગે ને તો એ ઓલા થકી કોઈને સુખ નથી મળવાનું. આવા બધા સંદેશાઓ આપણા ભારત દેશના મહાપુરુષોએ અને આવી પવિત્ર સતીઓએ આપણને આપ્યા છે. માટે ભગવાનના ભક્તે ખૂબ વિચારવું કે ચાલો આપણે સત્સંગમાં છીએ, સત્સંગ સ્વીકાર્યો છે, તો સત્સંગ સ્વીકાર્યા પછી સત્સંગમાં રહીને પણ કેવાનો સંગ કરવો, કેવા સાથે પ્રીતિ કરવી, કેવા સાથે જીવ બાંધવો, અને કોની સાથે આપણે હેતને પ્રીતિ કરવી,
આ બધો જ વિવેક ભગવાનના ભક્તોએ શીખવો જોઈએ. અમે સાધુ થવા આવ્યા હોય ને સત્સંગમાં, ત્યાગાશ્રમમાં જોડાયા હોય ને, ગૃહસ્થાશ્રમને પરિવારને બધું છોડીને પછી ત્યાગાશ્રમમાં આવ્યા, પણ જો આવા પાસા ન વિચારીએ ને તો ત્યાગાશ્રમમાં આવ્યા પછી પણ જે હેતુ માટે ત્યાગ કર્યો હોય ને એ હેતુ તો ક્યાંય કાંઈ કેટલાય ગાવના ગાવ ને યુઝરના યુઝન દૂર રહી જાય અને ન કરવાના ટીખડે ચડી જવાય. હોય ત્યાગાશ્રમમાં પાછો જો આશ્રમ બરાબર, એ ત્યાગાશ્રમ સ્વીકાર્યો હોય ને ત્યાગાશ્રમમાં જ હોય, પણ સંગદોષ ન વિચાર્યો અને સંગદોષ વિચારીને કર્યો નહીં એટલે જીવન આખું એનું બદલાઈ ગયું, ફંટાઈ ગયો રસ્તો. આવા સદવિચારો ભગવાન શ્રી હરિ આપણને આપે છે. તે કથામાં આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 30મો. શ્રી હરિએ નારો પંતના પ્રશ્નનો ઉત્તર ગીતાના શ્લોકથી કહ્યો. વડોદરા પ્રદેશના બધા હરિભક્તો વાજિંત્ર વગાડતા વગાડતા મત્સ્યાઓ ગામમાં આવ્યા. સદાશિવભાઈને નાદ ભક્ત નારોપંત નાનાને તે વખતે શ્રીહરિની પાસે લઈ આવ્યા. નારોપંત નાના હૃદયમાં ઘણો પ્રેમ ભાવ લાવીને શ્રીહરિને પગે લાગ્યા તથા સોના મોહરની સાથે એક શ્રીફળ મૂક્યું. પછી શ્રીહરિએ તેમને આદર ભાવથી બોલાવીને બેસાડ્યા અને સરકારના બધા જ કુશળ સમાચાર પૂછ્યા. બીજા જેટલા હરિભક્તો આવ્યા હતા તેઓ સહુ શ્રીહરિને પગે લાગ્યા અને ફૂલના હાર પહેરાવ્યા અને ફૂલના હારથી મૂર્તિ ભરાઈ ગઈ હતી. શ્રીફળ અને બરફીના થાળ ભરી ભરીને લાવતા હતા અને ફાંટમાં ભરી ભરીને કેળા લાવતા. તેને શ્રીહરિ સ્વીકારી લેતા હતા અને શ્રીહરિ આનંદાનંદ સ્વામીને બોલાવીને તે બધી વસ્તુઓ આપતા. તે વખતે એકાદશીનો દિવસ જાણીને હરિભક્તો ઘણા હેતથી સંતોને ફલાહાર કરાવવાના માટે ખારેક ખજૂર થાળ ભરી ભરીને લાવ્યા હતા. દ્રાક્ષ કાજુ કડિયા અને બદામના વાસણ ભરી ભરીને લાવ્યા હતા. જ્યારે મધ્યાહન સમય થયો ત્યારે શ્રીહરિએ ફરાળ કર્યું અને હરિભક્તો જે ફલાહાર લાવ્યા હતા તે સૌ થોડું થોડું જમતા હતા. પછી મત્સ્યાવના દરબારે સાકર, દૂધ અને દહીં વગેરે પુષ્કળ પ્રમાણમાં ભેળું કરીને રાખ્યું હતું. શ્રીહરિ જ્યારે ફરાળ કરી રહ્યા ત્યારે છેલ્લે સાકર નાખેલું દૂધ અને તેના ઉપર દહીં અને સાકર જીમા. આ રીતે શ્રીહરિએ આનંદથી ફરાળ કર્યું. આ રીતે જ બધા સંતોને પણ ઘણા પ્રેમ ભાવથી ફરાળ કરાયું. તે પછી પાછલો એક પહોર દિવસ રહ્યો ત્યારે સભા કરીને શ્રીહરિ તે સભામાં વ્યવસ્થા કરી હતી તેમ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અમદાવાદના હરિભક્ત નથુ ભટ્ટે શ્રીહરિ માટે છીંટની ડગલી અને સુરવાડ કરાવ્યો હતો. તેમણે તે બંને વસ્ત્ર શ્રીહરિને પહેરાવવા માટે મુક્તાનંદ સ્વામીને આપ્યા અને મુક્તાનંદ સ્વામીએ લાવીને ઘણા પ્રેમથી તે પહેરાવ્યા. તે ડગલી અને સુરવાડમાં રૂ ભરેલું હતું, તેથી શ્રીહરિને તે બહુ ગમી ગયા. આખો દિવસ તે પહેરી રાખતા પણ તેને કાઢતા નહીં. નારોપંત નાના સભામાં આવીને બેઠા. તેઓ ઘણા બુદ્ધિશાળી હતા. તેમણે શ્રીહરિને પૂછ્યું કે ભગવાનના સમાન કોઈ વાત શ્રેષ્ઠ નથી અને સુખરૂપ નથી.
ભગવાનની વાત તો સર્વોપરી છે તેમ બધા શુભ શાસ્ત્રોમાં કહ્યું છે. જે દિવસથી સત્શાસ્ત્રોનો સતશાસ્ત્રો લખાયા છે તે દિવસથી વિપ્રો તેને વાંચે ભણે છે, પણ ભગવાન સમાન બીજી કોઈ વાત નથી. પરંતુ તે મુજબ તે વિપ્રો વાતો કહેતા હતા, પણ કોઈ તે વાતને સાંભળતા અને કોઈ તે વાતને સાંભળતા નહીં. અને ઘણા બધા જ વિદ્વાનો હતા તે પોતાની રુચિ પ્રમાણે એવી વાતો કરતા પણ નહીં કે જેમાં ધર્મનું પ્રતિપાદન થતું હોય, ત્યાગ વૈરાગને ભક્તિનું, શરણાગતિનું અને દાસત્વપણાનું પ્રતિપાદન થતું હોય. આવી વાતો જાણતા હતા પણ કરતા નહીં. શા માટે? એને બીક લાગતી હતી કે આપણે જો ધર્મનિષ્ઠાની વાતો કરીશું તો લોકોમાં ધર્મ આવશે, તો અમુક પ્રકારનો આપણે જે અધર્મ કરીએ છીએ એ લોકોને ખ્યાલ આવી જશે. અનેક પ્રકારના આપણે વ્યસનો કરીએ છીએ તે લોકોને ખ્યાલ આવી જશે કે સાત્વિક માણસ હોય, કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, તો એને કોઈ પ્રકારના આવા દૂષિત વ્યસનો ના કરાય. અને આ વાતનો એ લોકોને ખ્યાલ આવશે તો પછી એ લોકો આપણને પૂજા કરવા આવે, આપણે કથા એની પાસે કરીએ અને કથાની સમાપ્તિ કરીએ ત્યારે દક્ષિણામાં એ લોકો જે કંઈ આપણને ધન પદાર્થ અથવા તો આવા કોઈ કેફી પદાર્થો આપે છે તે બધા નહીં આપે, કારણ કે એને ધર્મનું જ્ઞાન થયું પછી એ અધર્મમાં કોઈ દિવસ માનશે નહીં. એટલા માટે એ લોકો ધર્મ જાણતા હોવા છતાંય પણ ધર્મનું પ્રવર્તન કરતા નહીં. અને અમુક અમુક બાબતો જે શાસ્ત્રોની લખાયેલી હોય તો એને એ લોકો છોડી દેતા અને પોતાની રુચિનું પ્રતિપાદન કરતું કોઈ પણ પ્રકરણ હોય કે પોતાની રુચિને પ્રતિપાદન કરતા કોઈ પણ શ્લોક હોય કે પછી કીર્તન હોય, એનું પ્રતિપાદન કરીને લોકો પાસે એવી કથા કરતા. એટલે નારોપંત બહુ બુદ્ધિશાળી હતા, એટલે સમજી ગયા હતા કે આવું બધું લોકો કરતા હોય છે. કારણ કે બહુ બુદ્ધિશાળી હતા ને એટલે શ્રી હરિને તેમણે પૂછ્યું કે હે પ્રભુ, આનું કારણ શું? લોકો જાણે છે ધર્મ અધર્મ, પણ ધર્મનું પ્રતિપાદન નથી કરતા. ધર્મનું પ્રતિપાદન કરવામાં ખચકાય છે અને અધર્મનું પ્રતિપાદન ખૂબ જ કરે છે. તે વાત આપ મને સમજાવીને કહો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે અમે જે જાણીએ છીએ તે તમને કહીએ છીએ. ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાય છે. તેમાં કામ, ક્રોધ, લોભ તે ત્રણને નરકનું દ્વાર કયા છે. તેમાંથી કોઈ એક દ્વાર જ્યાં સુધી તેમાં હોય અને વાસ કરીને રહ્યો હોય તો તે ગમે તેવો શાસ્ત્રવેતા હોય તો પણ તે પોતાનામાં રહેલી આસુરી વૃત્તિ તેને અનુસરીને તે રહેતો હોય છે અને તે બધા નરકના દ્વાર ગણાય છે. પોતે જે રીતનું સુખ માનતો હોય છે તે રીતે જ બીજાને વાત કરે છે, અર્થાત તેવી વાત મનાવે છે અને વેદ પુરાણોને વાંચવાનું ફળ દ્રવ્યને માને છે. એના માટે આ બધા શાસ્ત્રો ભણતા હોય, આ તે કરતા હોય કે શાસ્ત્રો ભણીને આપણે કથા કરીએ એટલે લોકો આપણને ખૂબ પૂજા કરે, ભેટ આપે, દ્રવ્ય મળે, પદાર્થ મળે. આનો હેતુ છે ને આવો. મુક્તાનંદ સ્વામી લખ્યું ને, શ્રોતાને વક્તા બેઉ સમજા વિનાના,
પેટને અર્થે પુરાણી રે. પણ ભગવાનને પામવું, સાચો ધર્મ, સાચી નીતિ એને પ્રવર્તાવી જગતમાં, સમાજને લોકોને પણ નીતિમાં પ્રવર્તાવવા, સત્ય ધર્મમાં પ્રવર્તાવવા, આવો કોઈ હેતુ એનો હોય નહીં. તે વાંચનારાઓ ધન અને સ્ત્રીમાં અપાર લાભ માને છે. જ્યારથી આ બ્રહ્માંડ થયું છે તે દિવસથી આરંભીને લોકો ધન અને સ્ત્રીમાં લાભ માનતા રહ્યા છે. મનુષ્ય ભલે તેમાં લાભ માને છે, પરંતુ સત્શાસ્ત્રો તેને અલાભ કહે છે. ભગવાનમાં જ્યાં સુધી લાભ નથી માનતા ત્યાં સુધી લોકો તે નરકના ત્રણેય દ્વારમાં નિવાસ કરીને રહે છે. પછી દુઃખને જ સુખરૂપ જાણીને તે દુઃખનો મનમાં ત્રાસ દેખતા નથી. મનુષ્ય માત્ર જેમાં રુચિ થાય છે તેમાં તે રુચિએ કરીને દુઃખને પણ સુખરૂપ માને છે અને અનેક પ્રકારનો અધર્મ આચરતો રહે છે. અને અધર્મ જે આચરે છે, ત્યાગી હોય કે ગ્રસ્ત, રાજા હોય કે રંગ, વિદ્વાન હોય કે અભણ હોય, પરંતુ અધર્મને આશરીને રહેલો, અધર્મને માનનારો, અધર્મનો પ્રચાર કરનારો માણસ સદૈવ કાયમને માટે ગમે ત્યાં જાય તો એ દુઃખી 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 ને દુઃખી થાય. આપણે ગમે ત્યાં જઈએ તો એ શરીરનો પણસાયો આપણા ભેડો ને ભેડો જ હોય. એમ અધર્મ કરેલું જે કર્મ છે ને એ આત્મા ગમે તે ખોડિયા બદલાવે. માનો કે આયુષ પૂરી થઈ ગઈ, શરીર પડી ગયું માણસનું, હવે એ શરીર હતું ત્યારે એને ઘણો બધો જ અધર્મ કર્યો, એટલે એ કર્મ જે હતું એ તો જીવની સાથે ગયું. પછી તે આત્મા ગમે તે પશુના દેહમાં પ્રવેશ કરે, કોઈ કીડા મકોડાના દેહમાં પ્રવેશ કરે, બીજા કોઈ એવા દેહમાં પ્રવેશ કરે, ત્યારે એને આખી જિંદગી ઓલા કર્મનું બધું ફળ ભોગવવું પડતું હોય છે. દુઃખ, અનેક પ્રકારની વ્યાધિને અનેક પ્રકારનું દુઃખ હોય. ખોડિયું બદલે છે, ખોડિયું લોકો બાળી દે છે, પણ કર્મ થોડુંક બળે છે. કર્મ બાળવાનો રસ્તો એક છે, ભગવાનના સત્પુરુષનો આશ્રય, ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા. તો આ કર્મ બાળવા માટેનો રસ્તો છે. એ રસ્તો અપનાવે ને ભગવાનના સત્પુરુષ કહે એ રીતે પરમાત્માની ભક્તિ વ્રત જપ કરે તો એ કરેલા કર્મથી જીવ મુક્ત થઈ શકે. એમ ન તો જેસલને તોરલે કહ્યું, તારા પાપ એક વખત જો પોકારને ભગવાન પાસે કરાર કરને તો તારા નાવને હું બુડવા ન દઉં, તારું જીવન ઉદ્ધારી દઉં. જો એમ સત્પુરુષ છે એ કર્મથી આપણને મુક્તિ અપાવી શકે ખરા, અને એના વચનમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો થઈ શકે. એટલે ભગવાન શ્રી હરિ નારોપંત પાસે વાત કરે છે કે તમે તો બુદ્ધિશાળી છો, સચિવ શ્રી છો, તમે જે પ્રશ્ન કર્યો તે બધા માટેનો પ્રશ્ન છે, અને જે જીવને સુખી થવું હોય તો તે પ્રશ્નના ઉત્તર અમે જે કર્યા એનો એ સ્વીકાર કરીને કોઈ સારા સંતનો આશ્રય સ્વીકારીને સંતના વચનમાં શ્રદ્ધા રાખીને જેમ જીવન જીવવાનું કહે તેમ જીવન જીવે, એ રીતે ભક્તિ કરે, એ રીતે સત્યના માર્ગે ચાલે તો એ કર્મના દુઃખોથી જીવ મુક્ત થાય. બાકી તો એ કર્મ એ જીવની સાથે સાથે એનો પડછાયો થઈને જ ફરવાનું. ભાઈ ઘણા લોકો એવું કહેતા હોય છે કંઈ સમજાતું નથી કે
સારું ગમે તે કામ કરી પણ પાછા જ બધા અવડા પડે, કોઈ હવડા પાછા નથી પડતા. કેમ? અમે તો દુઃખી થઈ ગયા કે મહેનત કરી એને મરી ગયા પણ સારું ભેળું નથી થતું. આનું કારણ શું હોય છે? એનું કારણ કાંઈ નહીં, ઓલું કર્મ પડછાયો થઈને તમારે ભેળું રહેશે એ. માટે એમાંથી મુક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો ભગવાનના સંતના વચને પરમાત્માની ભક્તિ કરવી. એક ભગવાનમાં જ સુખ માને તે સાચો ભક્ત છે. જે એક ભગવાનમાં સુખ માને છે અને જગતમાં દુઃખ માને છે એવો જે મનુષ્ય છે તેને હરિભક્ત કહેવાય છે. ભગવાનના સ્વરૂપમાં તો અપરંપાર સુખ રહ્યું છે, પરંતુ તે સુખનો ત્યાગ કરીને મનુષ્ય જગતમાં સુખ માને છે. જ્યાં સુધી મનુષ્યને જગતમાં સુખ દેખાય છે ત્યાં સુધી તે મનુષ્ય પ્રાકૃત રહે છે. જેમાં જેવા ગુણ રહ્યા હોય તેને સેવનારામાં તેવા ગુણ આવે છે. મનુષ્ય જ્યારે સત્સંગનું સેવન કરે છે ત્યારે તે સત્સંગી કહેવાય છે. જ્યાં સુધી મન કર્મ વચનથી સત્સંગનું સેવન કરતો નથી ત્યાં સુધી તેને જગતની વાતોમાંથી રુચિ ટળતી નથી અને વેદ અને પુરાણોને ચાહે તેટલા ભણે પણ તેને ભગવાનમાં રુચિ થતા પ્રીતિ પ્રભુમાં થતી નથી. શાસ્ત્ર ભણે, વેદાંતો બધા ભણે, વિદ્વાન થાય ખૂબ, જ્ઞાની ખૂબ બને, પણ ભક્ત બને કે ન બને ખબર નહીં. ભક્ત થવું ને એ માર્ગ એક આખો જુદો છે અને જ્ઞાની થવું તે માર્ગ જુદો છે. હવે આપણે નક્કી કરવાનું કે જ્ઞાની થવું છે કે ભક્ત થવું છે. અને ભક્ત જે થયો એનામાં બધું જ જ્ઞાન છે પાછું. એ કે અજ્ઞાની ન હોય કંઈ. જે ભગવાનનો શરણાગત આત્મા થયો અને પરમાત્માની શરણાગતિ રાખીને જે ભક્તિ કરે છે, ભગવાનને ભગવાનના સંતના વચને જીવન જીવે છે, એનામાં બધી પ્રકારનું જ્ઞાન હોય છે. અને એટલે ભગવાન કૃષ્ણે કહ્યું છે જ્ઞાની એ મારો આત્મા છે. એ આવો જ્ઞાની. જો લુખું જ્ઞાન જેનામાં હોય, ભગવાનમાં પ્રીતિ ન હોય, ધર્મનિષ્ઠામાં માનતો જ ન હોય અને શાસ્ત્રનું નોલેજ બધું ગોખીને ભેગું કર્યું હોય તો એ જ્ઞાનથી શું એને કે સમાજને કોઈને ફાયદો, કોઈને લાભ નથી, બધાને નુકસાન છે. માટે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે કુબુદ્ધિ જાય તો ભગવાનની વાત સમજાય. જ્યાં સુધી માણસમાં કુબુદ્ધિ હોય ને ત્યાં સુધી પરમાત્મા ગમે તેવી વાત કરે તો પણ સમજાય નહીં. અંત્યના 39ના વજરામતમાં મહારાજે દૃષ્ટાંત ખીરનું આપીને કહ્યું છે કે ખીર જેવું કોઈ ભોજન નહીં, પણ શ્વાનના પેટમાં ન રહે. એ ખાય તો વમન થઈ જાય. મનુષ્ય ખાય તો એને રગમાં પ્રવર્તે બહુ સુખ થાય. એમ મહારાજ કે આ વાત અમે જે કહી છે તે વાત શ્વાન જેવો આસુરી જીવ હોય એને નહીં મનાય, અને દૈવી જીવ જે હશે તો એને વાત મનાશે. તો અંત્યના 39ના વચરામતમાં ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું છે ભગવાન તો એક જ છે, અનંત ભગવાન છે નહીં. પરમાત્મા પાસે માગવું તો એવું જ માગવું કે હે પ્રભુ, તમારી માયાને તૈરા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સંત એની વિશે હેતને મમત્વ થઈ જાઓ. આવી ઘણી બધી વાત 39માં મહારાજે કરી છે અંત્ય પ્રકરણના. બહુ શુદ્ધ સત્વગુણમાં રહીને વાંચો તો ખ્યાલ આવશે. મહારાજ કે એવો જીવ હોય તો એને વાત ન મનાય, ગમે તેવી હોય તો એ ન મનાય, જ્ઞાન ગમે તેટલું હોય તો એ ન મનાય એને સાચી વાત.
મહાભારત છે ને આ વિષયથી ભરેલું છે. તમે જુઓ, આસુરી સંપત્તિને અનુસરેલાઓને ભગવાન કૃષ્ણે સમજાવ્યા, વિદુરજીએ સમજાવ્યા, એવા મોટા મોટા ધર્મિષ્ઠ પુરુષો જે હતા એ બધાય સમજાવ્યા. પણ ઓલે આસુરી સંપત્તિના ઉપાસકો હતા ને એને કોઈની વાત ન માની, અને જેને જેને વાત સત્ય કરીને એ બધી વાતને હસી કાઢી એ લોકોએ. જો અને અંતે બધા મોતના શરણે ગયા અને દુઃખી થયા. માટે આપણે વિચારવું, જ્યારે મન કર્મ વચનથી સત્સંગ કરવામાં આવે ત્યારે તેની કુબુદ્ધિનો નાશ થાય છે. કુબુદ્ધિ ગયા પછી ભગવાનની જે વાત છે તે સર્વોપરી દેખાય છે. પછી તેને ભગવાનમાં રુચિ થાય છે અને ભગવાન સિવાયની બીજી વસ્તુ સારરૂપ લાગતી નથી. તેથી તેવા મનુષ્ય સંસારના પારને પામે છે. ભગવાનનો ભક્ત થવા છતાં જ્યાં સુધી જે જેટલી બાળબુદ્ધિ રાખે છે ત્યાં સુધી તેના કલ્યાણના માર્ગમાં તેટલું વિઘ્ન રહે છે. બાળબુદ્ધિ કઈ? આ સત્ય અસત્ય, સંત અસંત, ભક્ત અભક્ત, સુખ દુઃખ, આના ભેદને સમજી ન શકે, યા તો સમજતો હોવા છતાંય પણ સુખરૂપ અને પરમાત્માને સંત એનો સ્વીકાર કરીને એની વાતનો સ્વીકાર કરી અને પોતાનામાં રહેલા દુર્ગુણોને સ્વભાવો એને કોઈ દિવસ છોડે નહીં. આને કહેવાય બાળબુદ્ધિ. નાનું બાળક હોય ને તો જે કંઈ ચીજ વસ્તુ પકડાવી હોય અથવા કોઈ પકડાવી હોય તો પછી મૂકે નહીં, તમારે છોડે નહીં. જો પરાણે જો એની માં લઈ લે તો પછી રોવે, પગ પસાડે, માથા પસાડે, ધૂળમાં આરોટવા માંડે. આવી એની બુદ્ધિ છે બાળકની. એમ આને બાળબુદ્ધિનો તીમા કહ્યો કે જ્ઞાન છે, સમજે છે, પણ તોય અસંતનો ત્યાગ નથી કરી શકતો અને સંતનો સ્વીકાર નથી કરી શકતો. દુઃખરૂપ વાત છે એને તજી શકતો નથી, સુખરૂપ વાત છે એનો સ્વીકાર કરી નથી શકતો. ઘણા બધા દુઃખી હોય ને તે સંતો પાસે આવતા હોય, પછી સંતો પાસે દુઃખ ગાય એટલે સંતો પછી દુઃખમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બતાવે કે આટલા મંત્ર જપ કરતો, નામાવલીના પાઠ કરજો, વંદોના પાઠ કરજો, ગીતાજીનો પાઠ કરજો, રામાયણનો પાઠ કરજો, ભાગવતનો પાઠ કરતો, દસમસ્કંદનો પાઠ કરજો, વચરામતનો પાઠ કરજો. ઓલો દુઃખી થતો હોય ને દુઃખ દૂર કરવા માટેનો આ સિવાય બીજો કોઈ ઈલાજ જ નથી, પણ તોય ઓલો સ્વીકારે નહીં પાછો. લે કે એ બધું તમારાથી ન થાય કે હવે દુઃખ ટાળવું છે, સુખ જોઈએ છે અને પાછો સત્યનો સ્વીકાર કરવો નથી. હવે બે તો કેવી રીતે બને? ભણવું અને લોટ ફાંકવો બે હારે બેડું કોઈ દિવસ ચાલે? ભગવાન મળ્યા પછી જે કાંઈ કરવાનું હોય છે તે હવે તલ જેટલું પણ બાકી રહેતું નથી. એવી સમજણ વિના બીજી જે સમજણ છે તેને અમે બાળબુદ્ધિ કહીએ છીએ. ભગવાનની સમીપે રહેવું તેના સમાન કોઈ વાત નથી. જે ભગવાનનો ભક્ત થઈને ભગવાનની સમીપે રહેતો હોય પણ જો તેનામાં સમજણ ન હોય તો એ સમજણમાં જેટલી કસર હોય તે તેને ભગવાનની સમીપતાથી તેટલો દૂર ફેંકી દે છે. રાધાજી અને શ્રીદામાની વાત તે પ્રત્યક્ષ દેખાડી હતી, શાસ્ત્રમાં લખાઈ છે. જય વિજય ભગવાનના હજુરી હતા. તેને ભગવાનના સમીપણાનું જ્યારે થોડુંક માન આવ્યું ત્યારે તરત તે સ્થાનમાંથી પડી ગયા. નારાજીના જેવા કોઈ મોટા ન કહેવાય. એ તો સાધુતાની સીમા હતા.
મોટા મોટા તપસ્વીઓ અને મોટા મોટા સમ્રાટો પણ નારદજીના પગમાં પડી અને નારદજીનું પૂજન કરતા અને રાજીપો ઈચ્છતા. એવા મહર્ષિ નારદજીએ ઘણા બધા લોકોને સુખની ને કલ્યાણની વાતો કરી અને સમજાવી, પણ ન સ્વીકારી. આસુરી જીવ હતા બધા, એ કોઈએ ના સ્વીકારી. એ ભક્તિના આચાર્ય કેવા હતા? નારદજી ભગવાનનું મન અને ભક્તિના આચાર્ય. તો એમને તો બધા જ અનુભવ હતા. કારણ કે પૂર્વે દાસી પુત્રમાંથી મુક્તિ પામ્યા હતા, એ સંતના સમાગમથી પામ્યા હતા, સંત સેવાથી પામ્યા હતા. સંતની વાત ગ્રહણ કરવાથી દાસી પુત્રમાંથી બ્રહ્માના માનસ પુત્ર બન્યા ભગવાનનું મન કહેવાના. માટે જેને એવા બધા સ્વભાવ અને આસુરી સંપત્તિથી જો બચવું હોય તો ભગવાનને ભગવાનના સંતની વાતનો સ્વીકાર કરવો. માટે વાળા ભક્તો, ભગવાન શ્રી હરિએ મચ્છાવ ગામમાં આવી ઘણી બધી વાતો ભક્તોના સુખ માટે કરી છે, તેને ગ્રહણ કરવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપૂર્વમાં શ્રી હરિએ નારોપંતના પ્રશ્નનો ઉત્તર ગીતાના શ્લોકથી કહ્યો. એ નામે 30મો તરંગ સમાપ્ત થયો.